નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી સાંચોરી જૈન સંઘ મુંબઈ ખાતે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજશેખર સુરેશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં 51 દિવસીય શાંતિ રાજ તપોત્સવ યોજાયો, જેમાં તપસ્વીઓની અનુમોદનાર્થે ભવ્ય રથયાત્રાનું આયોજન થયું, જેમાં તપસ્વી રત્ન ગચ્છાધિપતિ શ્રી સહિત સમસ્ત શ્રમણ ભગવંતો તેમજ અનુશાસનપૂર્વક 4-4ની લાઇનમાં ચાલતા શ્રમણી ભગવંતોના દર્શન કરીને સૌ ભક્તો ભાવુક થયા હતા। રથયાત્રાનો પ્રારંભ તથા સમાપન મોતીસા જિનાલયમાં થયું હતું। નવકારશી પછી વિરાજ શાહ દ્વારા પરમાત્માની સંવેદના થઈ હતી। શ્રેયાંશ કુમાર બનીને સર્વ તપસ્વીઓનું પારણું કરાવવાની ઉછામણીનો લાભ અમેરિકા નિવાસી હિનાબેન ભરતભાઈ શાહ પરિવારે લીધો હતો। તે પછી મહોત્સવના લાભાર્થી પરિવારનું બહુમાન થયું હતું। અક્ષય તૃતીયાના દિવસે 94 તપસ્વી રત્ન સહગુરુ ભગવંતોના પારણા ઇક્ષુ રસ દ્વારા થયા। અમદાવાદ પ્રેરણા તીર્થ વિસ્તારમાં આવેલ મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, જે અંતર્ગત અખાત્રીજના પાવન અવસરે પરમાત્મા આદિનાથના 400 ઉપવાસ અને તેના અનુસંધાને યોજાતા વર્ષી તપના પારણાની અનોખી ઉજવણી કરવામાં આવી છે। ટ્રસ્ટ દ્વારા સમગ્ર અમદાવાદના તમામ જિનાલયોમાં અભિષેક માટે તેમજ દરેક તપસ્વી સાધુ સાધ્વીજી ભગવંતોના પારણા માટે શેરડીનો રસ પહોંચાડવામાં આવે છે। આ વર્ષે સમગ્ર કાર્યક્રમનો મુખ્ય લાભ પ્રજ્ઞાબેન ડી શાહ મુંબઈવાળા પરિવાર તેમજ સહલાભાર્થી પરિવારો દ્વારા લેવામાં આવ્યો। સંસ્થાના વીરુભાઈ દેસાઈએ જણાવેલ કે આ વર્ષે અખાત્રીજના પાવન અવસરે 10 ટન જેટલી શેરડીના ઉપયોગથી વિવિધ ગુરુ ભગવંતો તપસ્વીઓ તેમજ 10,000 જેટલા લોકોની શેરડીના રસની ભક્તિ કરવામાં આવી। સુરતના ધન્યધરા શ્રી ઉમરા શ્વેતાંબર જૈન સંઘના ઉપક્રમે પૂજ્યાચાર્ય શ્રી કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજા આદિઠાણાની નિશ્રામાં વર્ષી તપ પારણા મહોત્સવ યોજાયો, જેમાં 400થી વધુ તપસ્વીઓના પારણા થયેલ। આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહી તપસ્વીઓના પારણા કરાવી સૌને શાતા પૂછેલ। અમદાવાદ શ્રી મર્ચન્ટ સોસાયટી જૈન સંઘ પાલડી ખાતે 125 તપસ્વીના વર્ષી તપના સામૂહિક પારણા યોજાયા। વર્ષી તપના તપસ્વીઓએ ઇક્ષુ રસથી પારણા સ્નેહીજનો દ્વારા કરાવવામાં આવેલ આ પારણોત્સવ પ્રસંગે પૂજ્ય મુનિરાજ શ્રી હેમસુંદર વિજયજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય સાધ્વી શ્રી હેમલતા શ્રીજી મસા આદિની નિશ્રા પ્રદાન કરેલ। વર્ષી તપના આરાધકોમાં પુરુષો, મહિલા તપસ્વીઓ અને યુવા આરાધકોનો સમાવેશ થાય છે। શત્રુંજ્ય મહાતીર્થ પાલીતાણામાં શ્રી વાવ પંથક મિત્ર મંડળ દ્વારા ધર્મશાળામાં વર્ષી તપના 16 તપસ્વીઓના પારણા યોજાયેલ। સવારે તળેટી સ્પર્શ વંદના સાથે સૌએ ડુંગર યાત્રા કરી દાદાનો પક્ષાલ પૂજા કરેલ। સૌએ નીચે આવી પારણા ભવનમાં પારણા કરેલ। આગળના દિવસે વાવ પંથક ધર્મશાળામાં બપોરે 3 વાગ્યાથી નાના મોટા તેમજ બાલક બાલિકાઓ દ્વારા ભવ્ય નાટક તેમજ સ્પીચ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। શ્રાવક અજીત મહેતા દ્વારા જણાવાયું કે વાવ પંથક છેલ્લા 29 વર્ષથી સામૂહિક આયોજન કરે છે। રાત્રે તપસ્વી બહુમાન સમારોહ યોજાયો હતો। અદાણી એન્ટરપ્રાઇઝના માલિક ગૌતમ અદાણી પરિવાર દ્વારા અખાત્રીજના પાવન અવસરે તારંગા તીર્થની મુલાકાત લીધી તેમજ આ અવસરે પરિવાર દ્વારા લાખો વૃક્ષોના વનીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો। સિમ્કો સનલાઇટ પેન્ટ્સ, સિમ્કો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમ્કો સનલાઇટ પેન્ટ્સ, સિમ્કો સનલાઇટ પેન્ટ્સ। શ્રી પાર્શ્વ પદ્માવતી જૈન સંઘ પારુલનગર અમદાવાદના આંગણે પૂજ્ય આચાર્ય શ્રી ઇન્દ્રસેન સુરેશ્વરજી મહારાજાની પ્રેરક નિશ્રામાં 88 જેટલા આરાધકો વર્ષી તપની આરાધના કરી તારીખ 16 થી 20 એપ્રિલ વર્ષી તપના પારણા મહોત્સવ ઉજવાયો, જેમાં ભક્તામર પૂજન, મહેંદી રસમ, તપ વધામણા, લાભાર્થીઓ તેમજ તપસ્વીઓનો સન્માન સમારોહ, ભવ્ય રથયાત્રા તેમજ આરાધકોના પારણા ડીકે પટેલ હોલ નારણપુરા ખાતે યોજાયેલ। મોહનખેડા મહાતીર્થ ખાતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહનજી યાદવ, પૂજ્યાચાર્ય શ્રી લેખેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્યાચાર્ય શ્રી હિતેશ ચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણા ગુરુ ભગવંતોના આશીર્વાદ લેવા પધારી આશીર્વાદ લીધેલ।
મોહનખેડામાં તીર્થ ટ્રસ્ટ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અખાત્રીજના રોજ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણા ખાતે પારણા ઘરમાં તપસ્વીઓએ શેરડીના રસથી પારણા કર્યા હતા. વર્ષી તપના તપસ્વીઓએ ગિરિરાજની યાત્રા કરી આદિનાથ ભગવાનને શેરડીના રસથી પક્ષાલ કરેલ. સાધુ સાધ્વીજી મહારાજ સાહેબે વર્ષી તપના પારણા ઉપાશ્રયમાં કરેલ હતા. પુષ્પ ગુલાબ મઢુલિયા આરાધના ભવન ખાતે પાલિતાણામાં બિરાજમાન આચાર્ય સાધુ સાધ્વીજી મહારાજ સાહેબની નિશ્રામાં પૂજ્ય આચાર્ય શ્રી પૂર્ણચંદ્ર સુરેશ્વરજી મહારાજાના શિષ્ય તપસ્વી રત્ન પૂજ્ય મુનિરાજ શ્રી પ્રસમલબ્ધિ વિજયજી મહારાજ સાહેબનું પારણું શેરડીના રસથી કરવામાં આવેલ હતું. પૂજ્ય શ્રીના વર્ષી તપના પારણાનો મહોત્સવ વિશાળ ભાવિક ભક્તોની હાજરીમાં યોજાયેલ, જેના લાભાર્થી અગોયવાડા હાલ મુંબઈ અંધેરી નિવાસી પુષ્પાબેન શાંતિલાલ ગિંદ્રા અને અંજલિ રાહુલ ગિંદ્રાએ લાભ લીધેલ હતો. કંપાલા યુગાન્ડા ખાતે જન્મે આફ્રિકન પરંતુ જૈન પરિવારના આંગણે કામ કરતી શ્રીમતી એગ્નેશ એ જૈન ધર્મને એવું તે હૈયે વસાવ્યું કે આપણને જૈન તરીકે ગૌરવ થાય. આ બહેન દ્વારા વર્ષી તપની પૂર્ણાહુતિ કરી અખાત્રીજના પાવન અવસરે પારણું કર્યું. આ ઓછું હોય તેમ આ બહેન છેલ્લા 4-5 વર્ષથી બંને ઓળીની આરાધના કરે છે અને વર્ષી તપ દરમિયાન બેસણાની જગ્યાએ ઠામ ચોવિહારથી આંબીલ કર્યા. ચોવિહારી 16 ઉપવાસ તેમજ તેમની દીકરીને કોન્વેન્ટની જગ્યાએ સ્વામિનારાયણ સ્કૂલમાં શિક્ષણ અને આજીવન નોનવેજનો ત્યાગ કરી અજૈન પરિવારમાં જન્મ્યા છતાંય જૈન પરિવારનો સંગ પામી જૈન ધર્મને ગૌરવવંતો કરેલ છે.